નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બાળપણમાં આપણે આપણી દાદીમાઓ પાસેથી એક વાત સાંભળી હશે, તમારા જૂતા ઊંધા ન રાખો, તેમને સીધા રાખો। તે સમયે તે ફક્ત ઠપકો અથવા આદત જેવું લાગતું હતું, પરંતુ હિન્દુ ધર્મ અને કૌટુંબિક પરંપરાઓમાં આ પાછળ ઘણી માન્યતા અને તર્ક છે। વૃદ્ધ લોકો દરેક નાની વસ્તુને શિસ્ત, સ્વચ્છતા અને જીવનમાં સકારાત્મક સાથે જોડીને સમજાવવામાં આવતા હતા। ચાલો જાણીએ હિન્દુ ધર્મ અને દાદીમાના ઉપદેશોમાં જૂતા ઊંધા રાખવાને કેમ અશુભ માનવામાં આવે છે। પરંપરા અનુસાર ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર અને આસપાસનો વિસ્તાર પવિત્ર માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જૂતા ઊંધા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ વધે છે। તેથી દાદીમાં હંમેશા ભાર મૂકતા કે જૂતા અને ચંપલ ક્યારેય ઊંધા ન રાખવા જોઈએ અથવા તો ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે વેરવિખેર ન રાખવા જોઈએ। જે હા મિત્રો, હિન્દુ ધર્મમાં સ્વચ્છતા અને યોગ્ય સંગ્રહને દેવી દેવતાઓને પ્રત્યે આદરનું પ્રતીક માનવામાં આવે છે। જૂતા અને ચંપલને ઊંધું રાખવું એ દેવતાઓનું અપમાન માનવામાં આવે છે। દાદીમા માને છે કે જૂતા અને ચંપલને ઊંધું રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં નાણાકીય સમસ્યા ઊભી થઈ શકે છે। વાસ્તુશાસ્ત્ર ઘરની વસ્તુની દિશા અને સ્થિતિને ખૂબ જ મહત્વ આપે છે। એવું કહેવામાં આવે છે કે અયોગ્ય રીતે મૂકવામાં આવેલી વસ્તુ, ખાસ કરીને જૂતા અને ચંપલ, ઘરના ઉર્જા પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે। દાદીમાં ઘણીવાર ભાર મૂકતા કે જૂતા અને ચંપલને ઊંધું રાખવાથી ઘરમાં અસંતુલન અને શાંતિ થઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।